મિત્રો કવા ભેળો થોડો હક જોવો તમે અને આ ભગત આડા ઊભા છે હાઈટ લોક જ છે બહુ જાજો નથી અહીં લગી જ છે આખો ન ભેળો આડે એક કટકો હોય ને એ ભેળવી દેવાનો હોય જરાક હોય એ વયસમાં નડતો ને એટલે ભગત જો ખવડાવે અહીંયા થંબનેલ પાડવા રાખવો જોઈએ અને આ કપામાં ખડ સારું છે જુઓ આખામાં ખડ સારું છે એટલે નહીં હોય બાકી ખડ છે એક નંબર શૈલાભાઈ જો મોડું ભાવ મારા મેહુલભાઈ છે એ કપા ડાવવા છે આ બોલીએ આ નવો ગોળ આવ્યો ભૌતિકભાઈ સુસરા મેહુલભાઈ દોવાની લપ છે અહીંયા મેટર થઈ ગઈ છે અને નવા ગોળ આવ્યા છે ને એ હાલતા જ નથી કાંઈ કામમાં નથી જો એક આ વાહે ઊભો આ બે નવા આવ્યા જો બાયજા જ રાખે ઘડિયાને વારે આ લજા આગે એ બસ તો મિત્રો સા મૂકો તો ત્યાં પીવા આવ્યા છે એ બાથમાં આ જો બાદ વ્લોગ ચાલુ કરીને આ બંધાણી મોટો છે નાનો છે પણ આમ બંધાણી બહુ મોટો કાલાલા અને ચા હારો પાક્યો છે આ હળી ઊભી રહી જાય આ બે કાકો દીકરો બાયજા જ રાખે આખો દી અને આપણે જાવી છીએ ક્યાં ભાઈ લાલભાઈ બીજા કપામાં જાવી છે ને ચા પાણી પીને આમ જોઈએ ઠેલી આ જોઈ લ્યો કેવું લાગે છે સાલ્યા ગરાન વાળ કાપી નાખ્યા હોત તો The next day. જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આ જો ભેહું અત્યારમાં મેકઅપ કરીને હાલ્યું જાય છે બધું કર્યો વિપુલભાઈ ભેહું છે ને બધું મેકઅપ કર્યો અત્યારમાં પોરમાં આને દખ્તર ટીંગાડ્યું હતું આયા કહેવાય શીંગડે કાઢી નાખ્યું આપણે માંડની કાઢવા દીધું ઉડાડ્યું કેવું અને આ જો આફરી ગઈ વાસળી ઘણા ખરા કાલ કે 3 કપા મળ્યા ને એટલે આફરી ગયા ઢોર અને પાછા એમાં નોખા હતા બધાને અમારા ત્રણીના શારીના ત્રણની શારીના ઢોર નોખા હતા એટલે તો ચલો અત્યારે અમારે શારીના નોખા છે મારા વિપુલભાઈના મેહુલભાઈના શૈલાભાઈ આ જો વૈશમાંથી વાકી વળી ગઈ એવા ઘણા ખરા હમણાં બતાવું તમને મારા બે કાપરી ગયા તો ચલો નોખા કપામાં જાવી છે મોર બાલો છે 5 જણા છે અમે 5 જણા ઢોર છે એવી તો અમે 3 જ જણા અત્યારે તો ચલો તો મિત્રો આપણે કપામાં પોગી ગયા જો આ કપા દેખાય છે ને ખાખરી ગયેલો પણ એવો નથી હકીકતમાં રિયલ જોવો ને તો સારો લાગે બાકી આ કેમેરામાં એવો દેખાય આ કપા કેવો છે એમ કરતાં સેજ ઓલો છે ખાખરી ગયેલો પણ ઝીંડવા એક નંબર હે બ્લર થઈ ગયું જોઈ લો ઝીંડવા એક ધારા કેટલા બધા બહુ જાજા છે આજે પાછી આફરી જાય ગાવું અડધી તો અમારી આફરી ગઈ યાર સરતી નથી ઓલા સેડે જઈને આ સેડે આવે ને ઓલા સેડે જઈને આ સેડે આવે ને એવું કરે અને આપણે અહીં તુર પાસે ઊભા છીએ અત્યારે આ થાંભલા ઉપર બેઠા કીધું એક ક્લિપ લઈ લેવી વ્લોગની મેહુલભાઈ ને બાલો બે આ સાઈડ છે વિપુલભાઈ આમ હતો ત્યાંથી વયો ગયો ગાડી લઈને ગયો ગામમાં આવી ગયો તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો સારી લેવી હમણાં ચા મૂકવાનો તો મિત્રો તપેલી લઈને દૂધ દોતા આવી ચા મૂકવાનો હે હું મેહુલભાઈ બે જ આવી મેહુલભાઈ અહીંયા ઊભો તો શેઠે એટલે લેતા જ દૂધ દોતા આવી ઈંડવા આમાં આવે છે મોઢામાં છે જોઈ લ્યો બાલાભાઈ અહીં ઊભા છે હમણાં એની બતાવું તમને મિત્રો જો ગાવું આમ જ કરે છે જેવું હાલ્યું જાય છે ને કપામાંથી મહિલા સેડે ઊભી રહે ત્યાંથી પાછી મારશે ને તો મહિલા સેડે જાય અને આમાં કાંઈ ખાધું નથી એવું બધું ખડ તો હતું પણ બાળી નાખ્યું જો દવા મારી દીધી ને એટલે સુકાઈ ગયું અને ખડ સારું હતું એવું બધું છે અને અહીંયા તાર માર્યા છે એટલે તારેથી પાછી રેડિયું જાય ઊભ્યું રે સામું જોઈને ને અહીંયા જો કહું કે નાખ્યું છે શું કહેવાય કટી કરીને કપાસના થળિયા નાખ્યા કટી મારી દીધી કપાય સારો હતો જો ફાટી ગયો નાખ્યો એ જ કપાસ છે ઓલા પણ અત્યારે પાણી વાળે છે ને ત્યાં જોઈને એવા આમાં કટી મારી હતી એટલે એ અહીંયા નાખ્યા થળિયા બધા ભરીને અને આ જો જરસાન સરતા જ નથી કાલે સારું મળી ગયું ને ખાવાનું એટલે મેહુલભાઈ જો આમ રહ્યા થાંભલા પાસે નહીં દેખાય
એને બાલો સાપ પીવા ગયો છે એટલે અહીં ખૂણામાં રાખી ઘડીક વાર પછી જવા દેવી ઠેઠ ઓલ થોડો હક દેખાય ત્યાં લગી તો ચલો The next day. મિત્રો કપામાં પહોંચી ગયા બીજો દિવસ થઈ ગયો જોવા અને અમે પાંચ જણા જ છે ધવલભાઈ છે વિપુલભાઈ મેહુલભાઈ અને શૈલોભાઈ હું 5 જણાની કહું છે આ કપા બહુ મોટો જાજો છે મોટો હું કપા આવો છે જીંડભાઈ આવા બધા નથી કાલ હતા એવા બાકી આજે એવા ખડ જેવું છે અંદર થોડુંક બહુ નથી થોડુંક જ છે ને આપણે અહીંયા આડા ઊભા છીએ વળામણ કરી ત્યાં જે આમે સારવાનો એ બ્લર થઈ ગયો બહુ આખો સેઢો દૂર છે ને એટલે બ્લર બહુ થઈ જાય ઓલા લીમડા લગી સારવાનો અને આમ ઠેઠ ઓલો થાંભલો દેખાય ત્યાં લગી તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો કપા કેવો છે કોમેન્ટ કરજો મિત્રો જોઈ લો આમાં ગાવું દેખાય ને કાલ ભેળો હતો ને એમાં નથી દેખાતી ના એ બાજુમાં એવડા છે તો ચલો સારી લેવી મિત્રો કપા અને હમણાં સા મૂકવાનું થાય ને ત્યારે બ્લોગ ઉતાર ક્લિપ લેવો અને આપણને થઈ ગઈ શરદી મિત્રો બહુ શરદી થઈ ગઈ છે આ વાતાવરણ બદલ્યું ને એટલે હાવ કેવું ધુમ્મસવાળું થઈ ગયું